પણ પોતાના પ્રોટોકોલમાં રહીને કામ કરે ને ત્યાં સુધી યોગ્ય વાત છે. બાકી અત્યારે જે પ્રમાણે વ્યુઅર્સ માટે ફેમસ થવા માટે ગમે એ બોલવું, ગમે એવા કપડા પહેરવા અને ડાયરેક્ટ આવવું કેમેરા ઉપર, એ મને યોગ્ય નથી લાગતું વાત. એટલે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવું. અને અત્યારે માણસના માઇન્ડસેટ એવા થઈ ગયા ને આ ટૂંકમાં કે મોડર્ન તો આપણે ના ગણી શકીએ લોકોને, એક ઓછી બુદ્ધિ ના કહી શકીએ આપણે, કે જે ગમે એ બેફામ બોલી દેવું, ગમે એવા વસ્ત્ર પહેરીને કેમેરા સામે આવી જવું, વધારે ખાલી વ્યૂ માટે અને લાઈક માટે. તો એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે આપણે હે ને પ્રોટોકોલમાં આપણા રહી, આપણા મા બાપ કોણ છે, આપણે ક્યાંથી આવ્યા, આપણો ધર્મ શું છે, બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને પછી વિડીયો બનાવો તો વધારે યોગ્ય લાગે. ભલે તમને વ્યૂ ઓછા આવે, તો તમને જે રિસ્પેક્ટ આમાં મળે ને એવી ઓલામાં કદાચ ના મળે. એમાં પૈસા આવશે. કોમેન્ટ અત્યારે તમે જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં કે જેવો વિડીયો હોય ને એવી જ કોમેન્ટ હોય. અમારે ભગવાનની દયાથી અમે ગમે એવો વિડીયો અપલોડ કરીએ, કદાચ ગમે એટલા વ્યૂ આવે ને એક પણ નેગેટિવ કોમેન્ટ ના આવે. એનું કારણ કે એની ઈચ્છા જ ના થાય નેગેટિવ કોમેન્ટ કરવાની, એટલો પ્રભાવ આપણો પડે આપણા વિડીયામાં.